નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જેનેટિક્સની વાત કરીએ છીએ તો જેનેટિક્સમાં આપણે પહેલાં પ્રકરણ 8ની વાત કરી કે જેનો ગુણભાર 12 હતો અને એનું નામ હતું આનુવંશિકતા અને ભિન્નતા. એ બંનેના અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આ એપિસોડમાં જેનેટિક્સના બીજા એટલે કે પ્રકરણ 9 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે વાત કરીશું કે જેનો કુલ ગુણભાર છે 10. આપણી પેપર સ્કીમ પ્રમાણે પાર્ટ એમાં એના 7 ક્વેશ્ચન અને પેપર સ્કીમ પ્રમાણે પાર્ટ બીમાં એના સેક્શન બીમાં 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. આપણે આજે એક અગત્યનો મુદ્દો કે જેનું ડીએનએનું સ્વયંજનન વિશે વાત કરીશું. સ્વયંજનનની પ્રક્રિયા સમજતા પહેલાં આપણે ડીએનએ વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ અને એક કેમ એનું સ્વયંજનન કરવાનું આવે છે એનો થોડો ખ્યાલ મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ડીએનએની રચના તો દરેક જણ જાણતા જ હોવ છો, પણ છતાંય આપણે એકવાર સમજી લઈએ તો ડીએનએ એ પોલીન્યુક્લિયોટાઇડ ચેનની 2 શૃંખલાઓનું બનેલું હોય છે. 2 શૃંખલાઓ પોલીન્યુક્લિયોટાઇડ ચેન. હવે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે શું અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું એવો સવાલ આવે તો પોલીન્યુક્લિયોટાઇડ એ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે. પણ આ ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો ન્યુક્લિયોટાઇડ એટલે કે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ બંધ અને નાઇટ્રોજન બેઝ, આ ત્રણેય વસ્તુ જો એક સાથે લાગેલી હોય તો આપણે એને એક ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાઇસ્ટર બંધથી જોડાઈને આખી એક શૃંખલા બનાવે છે જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહીએ છીએ. આવી ડીએનએની એક શૃંખલા એવી 2 શૃંખલાઓ એકબીજા સાથે કુંતલ આકારે વીંટળાય છે. હવે તમે જુઓ કે એનો કુંતલ આકાર કેવી રીતે જળવાતો રહેતો હશે? તો 2 ન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. હવે આ હાઇડ્રોજન બંધ કોની સાથે જોડાયેલા હશે? તો હાઇડ્રોજન બંધ એ એક શૃંખલા પરના પ્યુરિન અને બીજી શૃંખલા પરના પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલી હોય. હવે પ્યુરિન અને પિરિમિડિન પાછો શું? તો પ્યુરિન અને પિરિમિડિન એ નાઇટ્રોજન બેઝ છે. ડીએનએમાં યાદ રાખવું કે પ્યુરિન તરીકે એ અને સી આવે છે, જ્યારે પિરિમિડિન તરીકે ટી અને જી આવે છે. એમઆરએનએમાં ટીની જગ્યાએ યુ આવે છે. એટલે યાદ રાખવું કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી. બરાબર. હવે એની સામે ટી એટલે પ્યુરિન તરીકે એ હોય તો સામેની શૃંખલા પર પિરિમિડિન તરીકે ટી આવેલો હોય, થાયમિન આવેલો હોય. તો એ અને ટી હંમેશા દ્વિબંધથી જોડાય છે, જ્યારે સી અને જી એ હંમેશા ત્રિબંધથી જોડાય છે. આ વાત થઈ આપણી ડીએનએની કે ડીએનએનું બંધારણ કેવું હોય છે. હવે આપણે વાત કરીશું કોષ વિભાજનની. તો કોષ વિભાજન આપણે 11માં આપણે સેમિસ્ટર 1માં ભણી ગયા છીએ. તો કોષ વિભાજન આપણે જોયું કે એક પિતૃકોષ હોય અને એમાંથી નવા બીજા 2 બાળ કોષો મળે છે. આપણે એવી ઘટના સમજીએ છીએ. પણ એક પિતૃકોષમાંથી જે પણ જરૂરી ઘટકો જે છે એ નવા બનતા 2 બાળકોષોને સરખા પ્રમાણમાં મળી રહે એ જરૂરી છે. તો એની સાથે ડીએનએ પણ જે પિતૃમાં જેટલા પ્રમાણમાં હોય, જનીનદ્રવ્ય જેટલા પ્રમાણમાં હોય એ બાળકોષોમાં મળવું જરૂરી છે. તો એના માટે ડીએનએનું સ્વયંજનન થાય છે. ડીએનએનું સ્વયંજનન કયા તબક્કામાં થાય છે? અથવા તો તમને એવો પ્રશ્ન પૂછે કે ડીએનએનું સ્વયંજનન અથવા તો ડીએનએનું રેપ્લિકેશન જે છે એ કોષ વિભાજનના કયા તબક્કામાં થાય છે? તો હંમેશા યાદ રાખવું આંતરાવસ્થામાં. કોષ વિભાજનનો તબક્કો આપણે જોયું છે કે એના 2 ભાગમાં વહેંચાયેલો છે, એક આંતરાવસ્થા અને એક માઇટોટિક ફેઝ એટલે માઇટોટિક તબક્કો કે જેમાં કોષ વિભાજન થાય છે. પણ આંતરાવસ્થા એક એવો તબક્કો છે કે જેમાં કોષ વિભાજન થતું નથી. પણ એ કોષ વિભાજન બનવા માટે તો કોષ વિભાજન થવા માટેના દરેક ઘટકોનો સમાવેશ એ આંતરાવસ્થામાં એનું પ્રોડક્શન અથવા તો એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એના લીધે આપણને એક કોષમાંથી બીજા કોષમાં સરખા પ્રમાણમાં દ્રવ્યો મળશે. તો આંતરાવસ્થામાં ડીએનએનું સ્વયંજનન થાય છે, એક ખાસ નોંધ લેવી. હવે આપણે ડીએનએનું સ્વયંજનનની વાત કરીએ. ડીએનએનું સ્વયંજનન કરવા માટે એ પોતે એવો સક્ષમ હોવો જોઈએ કે પોતાની પ્રતિકૃતિ દર્શાવી શકે અથવા તો પોતાની જેવી જ કોપી બનાવી શકે એવો સક્ષમ હોવું જોઈએ. તો ડીએનએ એવું સક્ષમતા ધરાવે છે એટલે આપણે એનું સ્વયંજનન થાય છે.
હવે ડીએનએનું સ્વયંજનની આપણે પ્રક્રિયા જોઈએ એ પહેલાં એના માટેના ઘટકો, એના માટેના ઉપકરણો કયા કયા, આપણે કોઈ પદ્ધતિ કરતા હોઈએ, કોઈ પ્રયોગ કરતા હોઈએ તો એના માટેના સાધનો જરૂરી હોવા જોઈએ. તો આપણે ડીએનએનું સ્વયંજનન સમજીશું, પણ એમાં જે મટીરિયલની જરૂર પડે છે, તો જે ઘટકોની જરૂર પડે છે એ ઘટકોને આપણે ઉત્સેચકો તરીકે વર્તે છે. અને ઉત્સેચકો તમને ખબર છે કે પ્રક્રિયામાં વેગ આપવાનું કામ કરે છે. તો આપણા આ ઉત્સેચકો જે છે એ ડીએનએનું સ્વયંજનન કરવામાં મદદ કરતા હશે. તો આપણે એક નજર નાખી દઈએ ઉત્સેચકો ઉપર. તો સ્વયંજનનના જરૂરી ઉત્સેચકો કયા કયા છે? તો સૌથી પહેલું છે હેલિકેઝ, પછી છે ગાયરેઝ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે ડીએનએનું સ્વયંજનન કરવાનું છે. તો સ્વયંજનન ક્યારે થશે? તો એક ડીએનએ જે પિતૃ હશે એમાંથી નવો બને, તો નવું ક્યારે બને? તો એની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને તોડવી પડે. બરાબર? તો હેલિકેઝ અને ગાયરેઝ શું કરે છે? એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને તોડવાનું કામ કરે છે. બરાબર છે? હવે હેલિકેઝ અને ગાયરેઝ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને કેવી રીતે તોડશે એ શબ્દ આવે આપણા મગજમાં. તો મેં તમને પહેલા બંધારણ શીખવ્યું કે બંધારણમાં આપણે જોયું કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. અને આ હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કોણ કરે છે? તો હેલિકેઝ અને ગાયરેઝ. હેલિકેઝ અને ગાયરેઝ બંને ઉત્સેચકો આપણે જોયું કે હાઇડ્રોજન બંધ તોડે છે અને બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અલગ કરે છે. એટલે આપણે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અલગ કરવાનું કામ કોણ કરે છે? તો હેલિકેઝ અને ગાયરેઝ. એમાં હેલિકેઝ તોડવાનું કામ કરે છે અને જે ગાયરેઝ ઉત્સેચક છે એ આખી ન્યુક્લિયોટાઇડ શૃંખલાને ઊંધી ફેરવવાનું કામ કરે છે, રિવર્સ ફેરવે છે. બરાબર? તો એ બંને જણ ભેગા થઈને શું કામ કરે છે? તો ડીએનએની શૃંખલાને છૂટી પાડવાનું. હવે છે આરએનએ પોલિમરેઝ, જેને આરએનએ પ્રાઇમર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ડીએનએની શૃંખલાને બીજી શૃંખલા બનાવવાની છે, નવી કોપી બનાવવાની છે. એના માટે ડીએનએની જે જૂની કોપી છે અથવા તો ડીએનએની જે બે શૃંખલા છે એ બંને શૃંખલા એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ એટલે કે બીબું. બરાબર? એ બીબા માટે એક છાપ અથવા તો એકની શરૂઆત કરવા માટે કંઈક વસ્તુ જોઈએ તો એ આપણને એ ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ એને આરએનએ પ્રાઇમર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ડીએનએના શરૂઆત કરવા માટે ડીએનએની રેપ્લિકેશનના ઓરિજિન સાઇટ પર, એટલે કે પ્રાપ્ત સ્થાન જે છે, શરૂઆત જ્યાંથી થાય છે એ સ્થાન પર લાગે છે. પછી ત્રણ ઉત્સેચક છે, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 1. આ ત્રણે ત્રણ ઉત્સેચકો ખાસ યાદ રાખવાના અને એના વિશે હું તમને કહું છું કે કયો ડિફરન્સ છે, કયો ભેદ છે. તો ડીએનએ પોલિમરેઝ 3, તો જ્યારે આરએનએ પોલિમરેઝ એટલે કે આરએનએ પ્રાઇમર જે શરૂઆતના સ્વયંજનન જગ્યાએ જ્યારે ડીએનએની શૃંખલા પર લાગે છે તે જ સમયે ડીએનએ પોલિમરેઝ 3 પણ એની સાથે લાગે છે અને એ સામે નવા ન્યુક્લિયોટાઇડ બનાવવાની શરૂઆત કરે છે, તો નવા ન્યુક્લિયોટાઇડ બનાવે છે. પછી છે આ ડીએનએ પોલિમરેઝ 2. ડીએનએ પોલિમરેઝ 2 શું કરે છે? તો ડીએનએ પોલિમરેઝ એ આરએનએ પ્રાઇમર દ્વારા નંખાયેલા ન્યુક્લિયોટાઇડને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ કરે છે, કારણ કે આપણે એને ડીએનએનું સ્વયંજનન કરવાનું છે, આરએનએનું નથી કરવાનું. તો એમાં આરએનએમાં આપણે જોયું છે આરએનએના બંધારણનું નામ શું છે? તો રિબોન્યુક્લિક એસિડ, અને આનું છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો ડીએનએ પોલિમરેઝ 2 શું કામ કરે છે? તો આરએનએ પોલિમરેઝ દ્વારા નંખાતા ન્યુક્લિયોટાઇડને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડમાં ફેરવવાનું કામ કરે છે. પછી છે ડીએનએ પોલિમરેઝ 1. ડીએનએ પોલિમરેઝ 1 જે છે એ જ્યારે ડીએનએની શૃંખલા બનતી હોય ત્યારે નાના નાના ટુકડાઓ બનતા હોય છે, એ આપણે આગળ ચર્ચા કરીશું એના તબક્કામાં. તો એ શૃંખલા જે છે એ શૃંખલાને જોડવાનું કામ કોણ કરે છે? તો ડીએનએ પોલિમરેઝ 1. હવે ડીએનએ પોલિમરેઝ 1 છે એ આખા ટુકડાઓને એકદમથી જોડતો નથી, પણ એના વચ્ચે જે અમુક બંધનું નિર્માણ જે છે એ કોણ કરે છે? તો આ લાઇગેઝ, ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. ખાસ નોંધ લેજો, આ બંને ઉત્સેચક જે છે એ જોડવાનું કામ કરે છે, પણ ડીએનએ પોલિમરેઝ 1 જે છે એ ગેપ જોડવાનું, ગેપને પૂરવાનું કામ કરે છે. પણ જ્યારે લાઇગેઝ ઉત્સેચક છે એ ગેપને પૂરતા જો એક વચ્ચે એક સહેજ જોડાણ બાકી હોય છે, જોડાણને ટચ કરવાનું, એટલે કે સિમેન્ટ દ્રવ્ય તરીકેનું કામ લાઇગેઝ કરે છે. તો આપણે આ જોયા કે ડીએનએના સ્વયંજનન માટેના ઉત્સેચકો કયા છે. ફરી એક નજર નાખી દઈએ ઉત્સેચકો ઉપર. તો હેલિકેઝ, ગાયરેઝ, આરએનએ પોલિમરેઝ, જેને કે આરએનએ પ્રાઇમર તરીકે પણ ઓળખવામાં આવે છે, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 1 અને લાઇગેઝ.
આટલા ઉત્સેચકો ખાસ નોંધ લેવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી MCQ ખાસ પૂછાય છે અને MCQમાં આ બધા જ ઉત્સેચકો વિશે જ પૂછાશે. હું તમને ખાસ નોંધ આપું છું, એ લખી લેજો અને ઉત્સેચકો ખાસ નોંધી લેવો મારી આગ્રહ છે. હવે આપણે જોયું કે ઘટકો બની ગયા, આપણી પાસે ઘટકો બધા જ આવી ગયા છે. તો હવે આપણે એની ચર્ચા કરીશું કે સ્વયંજનન કેવી રીતે થાય છે. તો સ્વયંજનનના તબક્કા વિશે વાત કરીએ. સ્વયંજનનના તબક્કામાં પહેલો તબક્કો છે પ્રારંભ, બીજો તબક્કો છે પ્રલંબન અને ત્રીજો તબક્કો છે સમાપ્તિ. પ્રારંભ એટલે કે ડીએનએના સ્વયંજનનની શરૂઆત. પ્રલંબન એટલે કે આખી ડીએનએની સ્વયંજનન અથવા રેપ્લિકેશન જે થાય છે એ આગળ કેવી રીતે વધે છે. અને સમાપ્તિ એટલે કે ડીએનએનું સ્વયંજનન થઈ ગયું છે, એ થઈ ગયા પછી એને પૂરું કેવી રીતે કરવામાં આવે છે એ. તો આ 3 તબક્કામાં આખું ડીએનએનું સ્વયંજનન રચાયેલું છે. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇનિશિએશન. પ્રલંબન એટલે કે ઇલોંગેશન અને સમાપ્તિ એટલે કે ટર્મિનેશન. આ 3 તબક્કા ખાસ નોંધ રાખવાની. એમાંથી આપણે પહેલો તબક્કો જોઈએ તો પ્રારંભ. પ્રારંભમાં આપણે ઘટકોની ચર્ચા કરી હતી. તો ઘટકો પ્રારંભમાં કયા કયા લાગી શકે છે? તો હેલિકેઝ અને ગાયરેઝ અને ડીએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ અને ડીએનએ પોલિમરેઝ 3. આ ચારે ચાર જે છે એ ઇનિશિએશન એટલે કે પ્રારંભના તબક્કામાં લાગે છે. એમાં સૌથી પહેલા કોણ લાગશે? તો હેલિકેઝ. હેલિકેઝ ઉત્સેચક પ્રારંભના તબક્કામાં સૌથી પહેલો આવે છે. બીજો છે ગાયરેઝ, પછી એના પછી પોલિમરેઝ લાગશે અને પછી ડીએનએ પોલિમરેઝ 3 લાગશે. તો ખાસ નોંધવું, પ્રારંભના તબક્કાના ઉત્સેચકો પૂછે તો કયા કયા? તો હેલિકેઝ, ગાયરેઝ, આરએનએ પોલિમરેઝ એટલે કે આરએનએ પ્રાઇમર અને ડીએનએ પોલિમરેઝ 3. ભૂલતા નહીં અને ચૂકતા નહીં, નોંધી લેજો કે આ 3 તબક્કા આ 4 જે ઉત્સેચકો છે એ પ્રારંભ તબક્કાના ઉત્સેચકો છે. બીજું છે પ્રલંબન. પ્રલંબન એટલે કે એનું ઇલોંગેશન, એનું શરૂઆત થઈ ગઈ છે, હવે એને બનવાનું છે, ડીએનએ બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો એ શરૂઆતમાં કયા કયા ઉત્સેચકો લાગતા હશે? તો શરૂઆતના ઉત્સેચકો પણ આરએનએ પોલિમરેઝ પ્રાઇમર, ડીએનએ પોલિમરેઝ 3 અને ડીએનએ પોલિમરેઝ 2. આ 3 પાછા ફરીથી એ ઇલોંગેશન એટલે કે પ્રલંબનના તબક્કામાં આવે છે. તમે એક નોંધ્યું હશે કે આરએનએ પ્રાઇમર અને ડીએનએ પોલિમરેઝ 3 એ બંને તબક્કામાં આવે છે. શરૂઆત એનાથી થઈ જાય છે, પણ એનું પ્રલંબન કોણ કરે છે? તો ફરીથી એ લોકો જ કરે છે, પણ કોની સાથે કરે છે? ડીએનએ પોલિમરેઝ 2 ને લઈને કરે છે. બરાબર. તો આપણે આ જોયું કે પ્રલંબન કેવી રીતે થાય છે. સમાપ્તિ. સમાપ્તિમાં એટલે કે બધું બની ગયું છે, ડીએનએ સ્વયંજનન થઈ ગયું છે, હવે એને કેવી રીતે અલગ કરવો છે? તો અલગ કરવા સાથે અને એના ટુકડાઓને જોડવા માટે 2 ઉત્સેચક છે, ડીએનએ પોલિમરેઝ 1 અને લાઇગેઝ. આ મેં તમને ચર્ચા કરી એ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિના તબક્કામાં કયા કયા ઉત્સેચકો વપરાય છે એની, અને આ ઉત્સેચકો ખાસ યાદ રાખવાના, MCQમાં પૂછાય જ છે. આગળ મેં તમને ઉત્સેચકો વિશે વાત કરી કે જે સ્વયંજનનના ડીએનએના સ્વયંજનનમાં જરૂરી છે. પછી આપણે તબક્કા વિશે વાત કરી હતી કે તબક્કાઓ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિના તબક્કામાં કયા કયા ઉત્સેચકો વપરાય છે એની વાત કરી. હવે આપણે ચર્ચા કરીશું કે આખી પદ્ધતિ અથવા તો ડીએનએ સ્વયંજનન કેવી રીતે થાય છે. તો હવે આપણે આ આકૃતિ ઉપર જોઈશું. તો આકૃતિમાં તમે જુઓ છો કે આ જે છેડો છે એ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા દર્શાવે છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે આ વચ્ચે જે આડી લાઈન દર્શાવે છે એ હાઇડ્રોજન બંધ છે. તો આ બંને શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. હવે આ શૃંખલાને આપણે અલગ કરવાની છે. મેં તમને પહેલા જ કીધું તો અલગ કોણ કરશે? તો હેલિકેઝ. તો આ ઉત્સેચક છે હેલિકેઝ, ડીએનએ હેલિકેઝ ઉત્સેચક કે જે આ શૃંખલાને છૂટી પાડવાનું કામ કરે છે. અને એની સાથે કઈ રીતે છૂટી પાડશે? તો હાઇડ્રોજન બંધ તૂટવાની સાથે. તો કદાચ હેલિકેઝનું કાર્ય પૂછે તો હાઇડ્રોજન બંધ તોડવાનું, ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવાનું કામ કયો ઉત્સેચક કરે છે? તો ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક. ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક એ આ બંનેને અલગ કરે છે, એ અહીંયા જોડાય છે. હવે એની સાથે તમે જુઓ કે અહીંયા 1, 2, 3 અહીંયા આ બધા
ગોળ ગોળ ટપકા જેવું તમને દેખાય છે, એ શું છે? તો એક શૃંખલાને બાંધતું પ્રોટીન કે જેને સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. સિંગલ સ્ટ્રેન્ડેડ, સ્ટ્રેન્ડ એટલે શૃંખલા, સિંગલ એટલે એક, બાઇન્ડિંગ પ્રોટીન એટલે કે એને બાંધતું પ્રોટીન. હવે એનું કામ શું? તો એનું કામ તો ડીએનએ હેલિકેઝ જે છે એ આને તોડવાનું કામ કરે છે, પણ ફરીથી આ શૃંખલા જોડાઈ ના જાય, આ બંને શૃંખલા એકબીજા સાથે વીંટળાઈ ના જાય એના માટે આ બંને શૃંખલા ઉપર સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન એટલે કે SSB લાગે છે, કે જે આ બંને શૃંખલાને એકબીજાથી દૂર રાખે છે, છૂટી રાખવાનું કામ કરે છે. તો જ્યારે હેલિકેઝ લાગે છે પછી એની સાથે સાથે સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન આ બંને શૃંખલા ઉપર લાગી જાય છે. હવે અહીંયા લાગે છે ATP. કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર તો પડે જ છે. અહીંયા પણ ડીએનએના સ્વયંજનન માટે પણ શક્તિની જરૂર પડે છે. આપણે શરીરમાં એ શક્તિ ઉર્જા સ્વરૂપે મળે છે અને એ ઉર્જા આપણને ATP સ્વરૂપે મળે છે. અહીંયા આપણે ડીએનએના સ્વયંજનન માટે જરૂરી ATP અને DNTPS તરીકે DNTP તરીકે ઓળખવામાં આવે છે, ડાયન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ. તમે હવે લાગશે કે ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં તો એક જ ફોસ્ફેટ હતો, આ ટ્રાઇફોસ્ફેટ ક્યાંથી આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્રાઇફોસ્ફેટ જોડાય છે, પણ એમાંથી 2 ફોસ્ફેટ જે છે એ છૂટા પડે છે અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાવા માટે ખાલી એક જ ફોસ્ફેટ જોડાય છે, પણ આ છૂટા પડેલા 2 ફોસ્ફેટના અણુઓ જે છે એ શક્તિ સ્વરૂપે ATP સ્વરૂપે આ સ્વયંજનનની ક્રિયા કરવામાં આપણને શક્તિ પૂરી પાડે છે. તો ATP એની સાથે જ જોડાય છે અથવા તો ATP આપણને મળે છે. હવે 2 શૃંખલા અલગ થઈ ગઈ. બંનેની શૃંખલાની હવે આપણે ડીએનએના સ્વયંજનની શરૂઆત કરવા માટેના કયા ઉત્સેચક હતા? તો RNA પ્રાઇમર અને બીજું છે DNA પોલિમરેઝ 3. તો અહીંયા તમે જોશો કે RNA પ્રાઇમર અહીંયા લાગે છે અને એની સાથે DNA પોલિમરેઝ પણ લાગ્યો છે. આ જે દેખાય છે એ DNA પોલિમરેઝ છે. તમને એકવાર ફરીથી જણાવી લઉં કે બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને બંને શૃંખલા પોતાની પ્રતિકૃતિ બનાવે છે. એટલે આપણને એક ડીએનએમાંથી કેટલી શૃંખલા મળશે? તો 2 શૃંખલા મળશે, બરાબર. અને હંમેશા યાદ રાખવું કે શૃંખલા અથવા તો ડીએનએ એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એટલે 5 ડેશ થી 3 ડેશની તરફ જ આગળ વધે. તો અહીંયા આપણે જોઈએ કે આ 2 શૃંખલા છે, તો અહીંયાનો એક છેડો 5 પ્રાઇમ હશે તો અહીંયા 3 પ્રાઇમ છે, અહીંયાનો છેડો અહીંયા 5 પ્રાઇમ છે તો 3 પ્રાઇમ છે તો અહીંયા 5 પ્રાઇમ છે, પણ એની સાથે બનતી સામેની શૃંખલા એ હંમેશા અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમમાં આવશે. એટલે કે અહીંયા જે શૃંખલા બનશે એ આમ આગળ વધશે, જ્યારે અહીંયા જે શૃંખલા વધશે અથવા અહીંયા જે શૃંખલા બને છે એ હંમેશા આમ આગળ વધશે. એ ખાસ ભૂલતા નહીં કે એનો ક્રમ આમ છે. અહીંયા એરો જ્યારે આકૃતિ દોરતા હોય ત્યારે એરો બદલાવવો જોઈએ નહીં, કે આની શૃંખલા એ આમ જ બને છે અને આની સામેની શૃંખલા જે છે એ આ ડાયરેક્શનમાં બને છે. હવે આપણે RNA પ્રાઇમર અને DNA પોલિમરેઝ 3 લગાવી દીધો. DNA પોલિમરેઝ 3 લાગી ગયો. હવે એની સાથે આપણે DNA પોલિમરેઝ 2 પણ લાગી જશે અને એની સાથે નવી શૃંખલા બનવાની શરૂઆત થશે. DNA પોલિમરેઝ 3 શું કરે છે? તો નવા ન્યુક્લિયોટાઇડને એડ કરે છે અને એની સાથે હાઇડ્રોજન બંધ જોડીને એને નવી શૃંખલા બનાવવાનું કામ કરે છે. તો આ જે શૃંખલા જે છે એ એકદમ સીધી બને છે, કોઈ પણ ટુકડા વગરની બને છે, જેને આપણે અગ્રેસરની શૃંખલા અથવા તો અગ્રેસર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. લીડિંગ સ્ટ્રેન્ડ જેને કહેવામાં આવે છે, લીડિંગ સ્ટ્રેન્ડ જે લીડ કરે છે, આગળ જાય છે. અગ્રેસર એટલે આગળ જવું. તો પહેલું શરૂઆત કોણ કરે છે? તો અગ્રેસર શૃંખલા જે સીધી બને છે. જ્યારે બીજી શૃંખલા જે જોયું તમે કે અહીંયા બને છે, પછી અહીંયા જુઓ કે અહીંયા અટકી ગઈ છે, પછી અહીંયા બને છે, તો એ ટુકડા બને છે. ટુકડાને લીધે આપણને શું કહીએ છીએ? વિલંબિત શૃંખલા. એને લેગિંગ સ્ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો કેવી છે? વિલંબિત શૃંખલા. તો આ ટુકડાને આપણે શું કહીશું? તો આ ટુકડા જે બન્યા એ ટુકડાને આપણે ઓકાઝાકી ટુકડા અથવા તો ઓકાઝાકી ફ્રેગમેન્ટ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, આવું પૂછાય છે કે ઓકાઝાકી ટુકડા કઈ શૃંખલામાં બને છે, કઈ ડાયરેક્શનમાં બને છે, બરાબર છે. તો ખાસ યાદ રાખવાનું એ ડાયરેક્શન કઈ છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, પણ એની સામેની શૃંખલા કઈ છે? તો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. હવે આ ટુકડા જે બની ગયા એ ટુકડા હવે જોડવાનું કામ કોણ કરશે?
તો ટુકડાને શરૂઆતમાં જોડશે કોણ? તો ડીએનએ પોલિમરેઝ 1 શરૂઆતમાં એ જોડવાનું કામ કરશે. પછી એની સાથે બીજો ઉત્સેચક આપણે વાત કરી હતી ડીએનએ લાઇગેઝ. વિદ્યાર્થી મિત્રો એક શબ્દ ખાસ યાદ રાખી જજો કે જ્યાં જ્યાં લાઇગેઝ આવે એ લાઇગેઝ બધા ટુકડાને કે ક્યાંક ક્યાંક જોડાણ કરવાનું જ કામ કરે છે. એટલે દિમાગમાંથી ભૂલતા નહીં કે લાઇગેઝ શબ્દ એટલે જોડવાનું કામ. કોને જોડવાનું કામ? તો ઓકાઝાકી ટુકડાને જોડવાનું કામ. ઓકાઝાકીને પહેલા કોણ જોડશે? તો ડીએનએ પોલિમરેઝ 1, પણ પછી એનો કાર્ય કોણ નક્કી કરશે? તો લાઇગેઝ. તો એવી રીતે આપણને 2 શૃંખલાઓ મળશે. હવે અહીંયા એક વખત ફરીથી એકવાર ચર્ચા કરી લઉં કે અહીંયા જે શૃંખલા બને છે એ અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે બને છે, જ્યારે સેમી કન્ઝર્વેટિવ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. સેમી કન્ઝર્વેટિવ અથવા અર્ધ રૂઢિગત એટલે શું? તો આ પિતૃ જે ડીએનએ છે એમાંથી એક શૃંખલા પિતૃ ડીએનએની હોય છે, પણ સામે કેવી છે? તો નવી શૃંખલા બને છે. તો એક પિતૃ તરફથી શૃંખલા આવે છે અને એક ક્યાંથી આવે છે? તો નવી બનતી. તો એવું મિક્સ બને છે જેને આપણે સેમી કન્ઝર્વેટિવ અથવા તો અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણેની ડીએનએ સ્વયંજનન કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે આખરે ડીએનએ સ્વયંજનનની વાત કરી. ડીએનએ સ્વયંજનનમાં જરૂરી ઉત્સેચકો, એના તબક્કા, એ તબક્કામાં જરૂરી ઉત્સેચકો કયા કયા છે અને એની સાથે આખું ડીએનએ સ્વયંજનન કેવી રીતે થાય છે એ શીખ્યું. હવે આપણે આગળના એપિસોડમાં ફરીથી આપણે જનીન વિદ્યાના નવા અગત્યના મુદ્દા સાથે મળીશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત કાર્યક્રમ.